આજે મહિપતસિંહ બાપુ વિશે ને મહિપતસિંહ બાપુના વૃદ્ધાશ્રમ વિશે ઘણા બધા લોકોએ એવા કોમેન્ટ કરેલા છે વિડીયોમાં કે મહિપતસિંહ બાપુ તો એમના વૃદ્ધાશ્રમમાં કોઈ ફેસિલિટી આપતા નથી સારી વૃદ્ધ વડીલો માટે. એમને રહેવાની તકલીફ પડે છે, એમને સૂવાની તકલીફ પડે છે, એમને સારી ફેસિલિટી આપતા નથી બાપુ, ખાલી કહેવા માટેનું બધું છે. આવી બધી ઘણી બધી ખોટી કોમેન્ટો કરેલી છે. તો હું એ લોકો માટે એક જ વાત કહેવા માગું છું કે ભાઈ, પહેલાં તો રૂબરૂ વિઝિટ કરવાની, રૂબરૂ તપાસ કરવાની અને પછી ખોટી ટિપ્પણીઓ કરવાની અને ખોટા આક્ષેપો લગાવવાના અને કોઈને બદનામ કરવાની કોશિશ કરવાની. અને તમારી જોડે જવાનો ટાઈમ ના હોય ભાઈ, તો આ વિડીયોમાં તમે જોઈ લો કે ત્યાં આગળ બાપુએ ફેસિલિટી કેવી આપી છે વૃદ્ધ વડીલોને અને એમને કેટલું શાંતિનું જીવન આપ્યું છે અને કેટલી સુવિધા આપેલી છે અને દરેક વડીલો કેટલા આનંદમય જીવન વિતાવી રહ્યા છે. એ જાતે તમે વિડીયોમાં જુઓ, તમને ખ્યાલ આવી જશે કે હકીકતમાં મહિપતસિંહ બાપુના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ વડીલોને કેટલું શાંતિનું જીવન મળી રહ્યું છે. કેમ કે આજે બાપુને એ વૃદ્ધ વડીલો એમના માટે કેવા આશીર્વાદ આપે છે એ પણ તમે જાતે જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કે મહિપતસિંહ બાપુ કેવી સુવિધા આપે છે અને કેવી રીતે વૃદ્ધ વડીલોને સાચવી રહ્યા છે અને પાલવી રહ્યા છે. તમે જાતે જુઓ વિડીયોમાં, તમને ખ્યાલ આવી જશે. શું આ પરિસ્થિતિમાં બધા છે અમારા વડીલો? મજામાં મજામાં જ રહેવાનું, ભગવાન છે અમારા માટે. દુઃખ લેવાનું જ નહીં. શું આ દિવ્યાંગ આશ્રમની વસ્તુ આ બા નવા છો તમે? ઓકે, હાલ કે નહીં આશ્રમમાં. વાહ, શું નામ તમારું? સ્મિતાબેન પંડ્યા. સ્મિતાબેન પંડ્યા. હા. ક્યાંના છો તમે? હે, ક્યાંના છો? કેરલાની છું. કેરલા. કેરલા? હા. ઓહો, કેરલાથી આવ્યા છો એમ? અને તમે કઈ ના છો બા? અમે છઠ્ઠો મહિનો બેઠો. એવું છે? કઈ ના છો? ગોકરગઢ તાલુકો? મહેસાણા. અચ્છા, મહેસાણાના છો. ઓકે, વાહ. તમારે કેટલો ટાઈમ થયો અહીંયા આગળ? 2 વર્ષ થઈ ગયા. હે, ડોશીમાના 2 વર્ષ થઈ ગયા. સો આ રૂમો છે બધી અને દરેક રૂમની અંદર આપણે ટોયલેટ બાથરૂમ એટેચની વ્યવસ્થા છે અને બધા જ વડીલો મજા કરતા રહે છે. થજો ભાઈ સાથે બહુ બાપ. બસ આશીર્વાદ તમારા છે એટલે બહુ છે ને. તમારે 2 વર્ષ થઈ ગયા? વાહ. સો આ છે આપણો ટેકો દિવ્યાંગ આશ્રમ, જ્યાં બહુ બધી રૂમો છે અને બધા જ વડીલો બધા રૂમોની અંદર બધું પાક છે, જગ્યા છે. અને અહીંયા પૂજા ચાલુ છે, અમારા પંડિતજી પૂજા કરી રહ્યા છે. બોલો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો બધી પૂજાઓ થઈ રહી છે અત્યારે, પૂજાનો સમય છે. દાદા અમારા પૂજા કરી રહ્યા છે. વાહ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો મજા કરો, મજા કરો. અરે બેન, તમે સારી છે? બેન અમારા ઊભા થતા નથી પણ જીવન બહુ અઘરું છે. તમારા પગ નહીં ને? બિલકુલ પગ નહીં ને? પગ તો છે પણ એક પગમાં સોડિયા ને એક પગમાં ફૂલ. ઓહો, અને પેરેલાઇઝ થઈ. ના કશું વાતો નહીં. યસ, મજામાં છો? તબિયત સારી? સો દરેક ઘરનો એક નાનો પરિવાર છે. યસ, સો દરેક રૂમનો એક નાનો પરિવાર છે. દરેક રૂમની અંદર 4-4, 5-5 લોકો છે અને એકબીજા સાથે હળીમળીને રહે છે. તો આવો છે પરિવાર. કેવો લાગ્યો? કોમેન્ટ કરજો. થેન્ક યુ.